મહાદેવ મિત્રો, તો આજે આપણે ફરી આવી ગયા છીએ નવો વ્લોગ લઈને। આજે અમે ફરવા નીકળી ગયા છીએ ડાંગ સાઈડ। તો પહેલું મંદિર લઈ લીધું છે, મંદિરમાં દર્શન કરી લીધા છે અને મંદિર એક નંબર જગ્યા છે। વ્યૂ જોવો તમે ખાલી મંદિરનો, ફરવા લાયક જગ્યા છે। તમે ડાંગ બાજુ આવતા હોય તો આ મંદિરને જરૂર વિઝિટ કરજો। અહીંયાથી ડુંગર ઉપર સીડી છે, ઉપર ડુંગરા ઉપર જવાનું છે। ડુંગરાની ઉપર જોઈએ હવે અંદર ઉપર શું છે એ ઉપરનું બી તમને વિઝિટ કરીને બતાવીશ કે ઉપર કેવી મસ્ત જગ્યા છે। તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને આ બાજુ કોઈ આવતા હોય વ્યારા સાઈડ તો આ જગ્યા મસ્ત છે, જોવા લાયક ને ફરવા લાયક જગ્યા છે। એક દિવસ માટેનો ટૂર હોય તો આ જગ્યા ઉપર જરૂરથી હોય, મસ્ત જગ્યા છે, જોઈ લો મિત્રો। તો ક્યારે કરી નથી પદમ ડુંગરી જતા હતા એટલે પહેલી વાર આવ્યા છીએ। વચ્ચે આ મંદિર આવ્યું હતું, ઉપર સીડી છે, બધા લોકો જાય છે, તો આપણે જરાક જઈ આવીએ ઉપર શું છે જોઈએ, ઉપરની વિઝિટ કરીએ। થોડોક ગરમી તો છે પણ વાંધો નહીં આવે, તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો મિત્રો। ઓહો, હજી તો ઘણું ઊંચું છે મિત્રો, સીડી બહુ ઉપર છે, ઉપરનો વ્યૂ થોડોક સારો હશે, જોઈએ હવે। બહુ ઊંચું છે, આ તો એકદમ જંગલ વિસ્તાર છે મિત્રો, જોઈ લો વ્યૂ જોવો તમે અહીંનો, એકદમ જંગલ વિસ્તાર છે। છોકરાઓને ખૂબ આનંદ આવે એવી જગ્યા છે, છોકરાઓ બધા મોજમાં છે। છોકરાઓને ક્યાં ખરસ હોય, એ તો મોજમાં જ હોય ને, જોઈ લો તમે એક નંબર। વ્યૂ જોતા જોતા અમને મળી ગયા વાંદરા, તો ઘડીક વાંદરા સાથે મસ્તી કરી, પછી નીકળી ગયા અમે આગળ પદમ ડુંગરી જવા જતા। તો મિત્રો હવે આગળ પદમ ડુંગરી જવા નીકળી ગયા છીએ અને તમને આગળનો બી વ્યૂ બતાવશું હવે, તો વિડીયો સાથે એન્ડ સુધી બના રહેજો। મિત્રો હવે અમે ફાઇનલી પહોંચી ગયા છે પદમ ડુંગરી અને ત્યાંનો બી વ્યૂ એક નંબર વ્યૂ છે અને નાહવા માટેની બેસ્ટ જગ્યા છે, નાહવાનો બી ખૂબ આનંદ આવશે। તો ચાલો હવે આપણે જઈએ નાહવા માટે અંદર નીચે જવું પડશે અને જોઈ લો મિત્રો બધા દુબા દબી ઠેકડા મારે છે, નાહવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે। નાના છોકરાઓથી લઈને મોટા બધાને નાહવાની મજા આવે એવી છે। તો પોગી જાજો તમારે જો આ ગરમીની સિઝનમાં નાહવાનો આનંદ લેવો હોય ને તો। મિત્રો નાતા અમારે આ મહેમાન કે અમારે ઠેકડા મારવા છે, તો પછી એણે ઠેકડા મારવાનું ચાલુ કર્યો, મેં વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યો। મહેમાનને તો ના પડાય નહીં આપણે, મહેમાન એની રીતે ઠેકડા મારતા હતા, ગામડાના હતા એટલે એનો તો પૂરેપૂરો અનુભવ હોય। અને પછી અમે લોકો નીકળી ગયા ઘર તરફ જવા, પણ ભાઈ કે હજી આપણે આગળ જવાનું છે વઘઈ ગાર્ડન, તો પછી અમે પહોંચી ગયા વઘઈ ગાર્ડનમાં। હવે તમને વઘઈ ગાર્ડન